ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે હે બાબા અરે હાય હે ભગવાન અમે લઈ જા અરે રોમ અરે પાણી પીજો તમને ઊભા થજો પાણી પીજો તમે હું એમ કહું હું તો કહું છું મારે જીવતા જીવતા બંગડીઓ ફોડી કાઢ જાય ઓ બંગાળી જ નહીં પહેરતી એટલે જો માર કોઈ ફોડી તેમાં તારે મને હા સરસ તેમાં હા સરસ આટલી બંગડીઓ પહેરે રાજસ્થાની સુડલા લાય રાજસ્થાનના સુડલા લાય તે બહુ મરી જાઉં તોય ફોડ તોય ફૂટે ના લોખંડના પેર ડોશી નહીં રવાતું તારે માને આવું કરો નહીં રવાતું દવાખાને જવું દવાખાનું પેલા આવડું મોટું ઇન્જેક્શન ખોસી ગાલા થા તું જોઉં તો નહીં રહેવાતું કેટલા ઇન્જેક્શન લઉં તમારું કોઈ વ્યસન નહીં કોઈ તમે ફોપાડી નહીં કાઢી છે કે તમને ચોથી બીમારી આવી ગઈ ના હોય તો હું જાઉં હું તમારા માટે કોઈ ડોશી હું કહું છું ના હોય તો વેવાઈને ફોન બંધ કર કે શું કરું હવે આ રહ્યો તો તમે ફોન તો અલે વ્યસન તો નહીં કર્યું પણ હું કાયમથી ફેશન વાળો છું ડોશી મને જેવું તેવું શ્વાસ હાલે છે બીમારી એવું ફેશન એ ડોશી અરે હા બરકા અરે કર વાત હા બેટા મજામાં કર બસ આમ તાર ભાવ જશે હેલો શાંતિ રાખો કઈ હેલો બોલો બેટા શાંતિ રાખો તાર ભાવ કરવાના હા બોલો કેમ છો એવાય મજામાં હા મજામાં આ બાપા ઈવન જો કે તમે જો હારિયા ને તમે હું કહું હું તો દવાખાને આવતા નહીં ઈવન તમારા જોડે વાત કરેલો આલુ મી ઈવન હા વળી હું થયું વળી બાપા કોઈ કહેવા જેવું નહીં લો આલુ સ્પીકર કરું હા હેલો હાલો હા રે ભાઈ રે ભાઈ આમાં બસ આપણે બે ભાઈ બસ બે ભાઈ નું નહીં નાખો રૂપિયાનું શેમ્પુ લઈને એ ભાઈ આવું બોલશો ને બસ આમાં નહીં રહેવાતો એ ભાઈ હા નહીં રહેવાતો આમાં તે હું કહું છું બીમાર પડ્યો છું ને આમાં છેલ્લા હા ઘણું અરે ચિંતા કરશો લેબડા પત્તો ઘણું છું હાલ તો બસ શું હાલ લેબડા ભાઈ આ ચિંતા કરજો તું હેલો આવ ચિંતા કરજો હું આવું છું કોઈ ખાવાનું લાવું કે ખાવાનું તો કોક લઈ આવજો કે લઈ આવજો હું ખાવો સંતરા ખાવા મોસંબી તો થોડું હારામાંથી અરે રા સફરજન લાવજો સફરજન હા સફરજન લાવું હો સફરજન હાર લેતા છો હા હારું હા રે હો એ ભાઈ હા એ જલ્દી જેમ બને એમ લોબા થજો ઘરમાં મોકા હું સીધો માં ડાયરેક્ટ મોહણ એમ લોબો થાવ છું બંધ કરો ના એવું બોલશો ને ભાઈ બોલશો ને હા સડો છે કટ કરજે કટ કરજે એ બેટા મોટો થઈને તાર બાનું નામ રોશન કરજે રોધુ કોક રોધુ બનાવ કઢી બનાવ ગુંદ બોજ રોધ્યા ગુંદ બોજ હારો રોધુ તમે ઊંઘો તો અરે એ હાર ઓ હા સડો સલી પાણી મારી રોણી પાણી નહીં પીવું તું તારું કામ કર એ હા ઓકે હા ડન રેડી બેટા તાર ભાના હમણાં થોડી વાર પાણી હાલજો હા વધારે સરસ બેટા હા આ તો એટલું બધું કોમ હતું એટલું બધું હેતનનું કોમ હતું ને પણ એ આજે કોમ થાય એવું નહીં કારણ કે પેલા વેવાઈનો મારો ફોન આવ્યો હાલ ચા પીતો હતો કે વેવાઈ હાલ ને હાલ મારા ઘેર આવો આ વેવાઈને બાપડો હા સડ્યો છે ને એવું મોં સંભળાતું તો હા હા કરતા થાય કે મોદો પડ્યો છું પણ ખબર લેવા જવું પડે ગમે તે થાય ભાઈ કોમ તો કાલે થાય પણ વ્યવહારમાં ઊભું રહેવું પડે ના મારે એકલાને જવું નહીં મારા ભાઈને લઈશું બલાને લઈશું કે એટલે એમને સારું લાગે બે ભાઈ હંકાતી આવ્યા આ વળી શિખર છે બાજુ હા પાછો હલો હા બોલો ભાઈ શું છો ભાઈ ગામમાં જવા નીકળે તો ભાઈ અલે આ ભાઈ મારી વાતો સાંભળો તું પેલા ભાઈ આપો હા શું કહેતો ગામમાં તું
હા હવે કોમ હતું ના તાણ મારી વાતો આપણે કે પેલા કડવો વેવાય નહીં આપણે ઓવા એ રહ્યા મોઢા પડ્યા છે હા સડ્યો છે કીધું હાલ ના લાવો તે કહું છું ખબર લેવા જવું છે તમે આપું દાડો હારેડો આવો હેડો હો હા આ ગગેરા વાળો તાણ જો ગંપો જવાનું રવા જ નું દાડો હો એમ હું વાટ જોઉં છું હો એ આણે યાર વ્યવહારમાં ઊભું રહેવું પડે મારો ભાઈ એમ તો વ્યવહારનો પાકો છે આવા એટલે નીકળવું જ છે એટલે ઘર બાર બધું કમ્પ્લીટ કરી દેવાય એમ હાલો ખાવાનું બાવાનું પાછું કોક લઈ જઈએ ઉપર છે કે શીખું બીકું કહેતા હતા અલે આયા ભાઈ હા ભાઈ મજામાં હજુ ઉભું રહું નહીં હા. વધારે તકલીફ થઈ જાય હા? તો મને કે આજનો દાડો કે હું કાઢું તો કાઢું હા ઓહો લેડો કે આવો કોમ ઢીલ ના મેલાય લેડો. રિક્ષા કેસી કરી છે રીતકામ કોક ખાવાનું લઈ ગયો બોલો પણ આ ધંધોમાં કશું લેવાનું છે નાના મારા બેટા અમુક તો આવું છે તે બાકી 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 બસ હા ચાલશે આટલું પાણી હા વળી આટલું મારી એક વળી માટલું મેં કીધું તે વળી મારા વળી ઘરનું નીકળે જાય હેડે જાય બધું અને જો બાજુ ઓસામપુરા જેટલો પીઠો ગમો નાના આ પેલો નવો પાછું ઓસામપુરો નવો સરપંચ આવ્યો છે તે બધો પીઠો બધો બંધ કરી નાખાયો રેડો પાડી પાડી બધો શાપ બંધ કરી નાખાયો બોલો પણ મારા તો અત્યારે મજૂરી મળતી નહીં ઓસામપુરી તે મેં નાના લાવો આટલું થોડું ઘણું વળી કાઢીને વળી સોના વળી વેચું છું પાછું વળી યાર કોઈ જો ના રાખતું હોય ને કે પાછું મારે તો હમણાં અમારો સરપંચને જઈને પાછું કહી દે હા કે સરપંચ જો પેલા નહીં મળે છે એટલે પાછા મારા વખા લેવડો ભાઈ બલજી મેઠા ભાઈ શું છું સપન અરે વેવાઈ ને કોઈક હા સડ્યો છે હા. અને કે તાવ આવી ગયો છે કે મને હાલ ના હાલ ખબર લેવા આવો અને વેવાઈ પાછો ભગવાન નો માણસ કોઈ દાડો વ્યસન ધોણા દાળનું કર્યું ને એવું કેવું ના હાશી વાત છે તાણે? પણ આવા ટાઈમે તો ખબર લેવી પડે ને લેવી જ પડે એટલે તો કહું છું અને આપી ના લઈએ તો કોણ લે તાણે અરે એ બેટા તાર માને બોલાય કે ભા જોઈ છે કે જા બોલાય તાર માને બોલાય કે ભા જોઈ છે અમે નહીં કે અમે રહેવાના અરે એ બાપા અરે ડોહા હું થાય પાણી જતા ટસકે પાણી વાજો બાપા ડોહા તમે આવું બધું ના બોલશો મારું તો વિચારો મારે કોણ તમે એક હો આગળ પાછળ કોઈ હ નહીં હું કરે તો તારા બીજો છોકરા બાબેન તો ત્રણ હોય છે એક જ હોય કા લોકો તો છોકરા થયા હોય તો વધરે પણ મારે તો તમારા સિવાય કોઈ નહીં ડોશી ઉભા રહો હું ના હું કહું છું વેવાઈને ફોન કરે કે એરા ભેગા થવું જ કે થઈ જા કે પછી કે પછી કળવો વેવે હેડ્યો ના એવું ના રોમનો તેડો આયો છે. ના બોલશો પેલા યમરાજ પાડો લઈને આવી જા લાગે છે હલો? ગોદરા આવી જા ગોમના કેટલે વેવાય આયા તમારા ઘર આગળ જ આયા આવો કે બાપા હા. ઓય ગોમના પદરે આવી ગયા યમરાજ આ? મને ખબર હતી હમણાં જ નહીં આ બાપા ડોહા ખાઓ કે આ ખાઓ કે અરે. ઓય છે પોકી ગયા હો. કોણ યમરાજ આ? આ ના આયા વેવાય કોણ લાવો વેવાય સમજા આરામ છે છોકન આરામ છે તમે જોવો તો મારે માની છોકન કોઈ હા સડ્યો છે કોઈ હા સડ્યો છે ને ઉત્તરાયણના દાડા પવને નતો સડે એવો હા સડે હા રે ભાઈ હવે હું તો ઉંમર થઈ એટલે સારું હવે જીરણ શરીર થાય કે પણ હવે અરે બાપા તે દવાખાને નતા ગયા એ એમાં શું કરું સાહેબ ભાઈ દવાખાન ના ના તમારે તો હજી જીવવાનું છે પણ મારે એવી કોને કેવું પછી તાણે પેલી ગોળી બોળી રાખતા હોય હા ની હા રોજ લઈ લેવાની આજે બંદૂકની ગોળી લાવી ભાઈ કે બંદૂકની ગોળી લાવી ના એ નહીં લાય પીઓ 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 કોણ યાદ એ વેવાણ નહીં ના. કરતા? એટલું તમને યાદ કરો વેવાણ જબ્બર યાદ કરો બાપા હું કેવું ના એવાનો અમારો સંબંધ એ રીતિ છે એટલે અરે આખો દાડે એક ને એક શબ્દ બોલ બોલ કરે હું જતો રહેવાનો ના ના જતો કોઈ રહેવાનો. નહીં જોવે ભાઈ હું કોઈ તમે તો કોનું ખોટું કર્યું છે તો તમે જતા રહેવાના છો ચારની તકલીફ થઈ જઈ છે આ છે ને છેલ્લા 15-10 દાડાથી તો બાપા આ અઠવાડિયાથી વધારે હા હોવ અને દવા લેવાય નહીં જતા હું કરું હું તો ચમની લઈ જાઉં દવાખાને તો જવું પડે ને ભાઈ જાઉં છું હા તો જાજો જાઉં તાણે હોપડતા નહીં કોઈનું હોપડતા નહીં બાપા હાલે હળો તણ હવે અમે નીકળીએ ને મારી વાતો પણ હવે આ તમારે કોઈ વ્યસન ચા બનાવું એવાય હા રહો કહું છું કોઈ વ્યસન નહીં તૈયાર બૈયાર જલ્દી થઈ જાઓ હળો હા હું કીધું તૈયાર થઈ જાઓ ગોળા જેવા થઈ જાઓ તૈયાર ઓહો કશું હું કીધું તાણે હા અમે નહીં રીતિ રહો તમે હો હું કીધું આ ચા ચા બનાવ ના ચા એ વણ બનાઈ મારી વાત આપણો કે અલા બનાઈ પી જાઓ કે અરે રે પાછું આવી વહીને પાસે ઘેર ખાડો પાડવાનું થયું કે મારે તો ચા પીવાનું દીવા હા ખાડો કોઈ પાડો નહીં એમાં
કોઈ ચિંતા કરજો ને ભાઈ. અને હું કહું છું આ બધી બધું મેલો આ માયા મિલકતનું બધું ને તૈયાર થઈ જાય મેં કરીને. હા હા કોમ તો આખી જિંદગી છે. આખી જિંદગી કોમ કરવાનું છે. શું કીધું? બરાબર. અરે ઓ નતો લાવવાનો છે આ. થોડો નહીં વધારે બસ. બસ ને પિતા લો અરે હવે ભાઈ હમ? અરે ઓ અમને ના આવડશે. અરે મારે પેલા વેવાઈ હા આ પેલા વેવાઈ ના ભાઈ તો અરે મારે ભાઈ મારા ભાઈ તો હા બરોબર. એમાં મંડપનો ફાળ બોજીને લાયા છે ને. ઓલે ઉતાર બોલાજ એટલે હા ઉતારમાં ઉતાવળ જે હોય બરોબર. કહું છું હા કોઈ ચિંતા કરવાની નહીં તૈયાર જ થઈ જવા હો. હા, શું કીધું સાચી વાત. કોઈ અને ના હોય તો મને કહેજો હો. કશો ના કશો હતું. લેવડો અમે જઈએ તાણ ઈ કહું છું, હરો ફરો તાણ. વ્યવસ્થિત તાણ ઉતાર આ તો અને ખાટલા તૈયાર કર્યો કે? એ તો હાલ હમણાં તૈયાર જેવા જ છે. એવું તો છે. હો હા એક દાડો હોન તૈયાર કરો ને લેતા આવો એક દાડો. હા લેવડો, હો. રાત્રે હા. બરોબર. લેવડો હા એ હા એવું આવજો હો. હા. અને છે તૈયાર થો તો પાછા હા તૈયાર હા? બોલાજો શું કમ્પ્લીટ. કીધું એટલે અને મને અલીકા તો આનંદ રાજવાવ થાય. રે ને એવા આવીએ રાજવાવ રે ને કમ્પ્લીટ. હા અરે તૈયાર આવો આપણે બાર ખાટલા ઢાળશું આવો. મારી વાત સાંભળો તમે તૈયાર થો તો મને આનંદ થાય હા, બસ. હો? શું કીધું હા, complete હા લેવડો અમે જી હો આવજો હા. એ આવજો હાલ આવજો હા આ બગલ છે ફાટી જઈ છે. અરે રે હવે ભાઈ અરે બરોબર જે છે તાર મારે તો હગાત કે હગા એ મારા બરોબર. આવ ખાવાનું આલું ખાવું નહીં ડોસી. તો ના હવે હું હગો મને પોઈન્ટ આલીને જા હિંમત આલીને જા હિંમત આલીને જા છે મારી માની શકન હાર હે તું ખા અને ધોકું લાય વાપરા છે હા ધોકું આય ધોકું લાવવા તો હું ગામમાં ફરવા નીકળું છે. તમે તો વ્યવહાર હાજા થઈ ગયા એ ભાઈને ડોઝ આલ્યો એ પ્રભુ આમને આમ રોમ હરતા ફરતા એટલે થોડું સારું મને સારું લાગેલો બધું complete. મને ચિંતા થાય તમારી અને વધારે હવે તું ચિંતા કરવાની જ નહીં તારે. હા, તું તમે ચિંતા ના ફોન લઈ કર્યો. જજો. મારે વળી કોઈ હા. ફોન કરવો હોય તો તમને બસ ફોન રાખજો. સાચવી જ જજો મહેમાન આવે. હા બસ પણ હા, એમ. હું કા બોલાવે છે મને પણ હું મને લેવા બોલાવે છે તારે પણ ચિંતા થાય હા મને તમારી. સારા સારું લેવા બોલા હાય એ ભાઈએ કીધું છે કે તૈયાર છો હવે તૈયાર થવા તો હું ગમો ગેમ હરિયાના એ કંતો શીખર હા ના ટીણીઓ મારે ચોખ્ખું કાઢે છે હું ચોખ્ખું મોવળોનું કાઢે કદી જિંદગીમાં પીધું નહીં હું ભગતમાંથી ભગત પણ આ ટીણીઓ કાઢે છે એટલે ચોખ્ખું એ છોકરો બાપરો સીધો થાય એના એથી થોડો સોટો પી લેવા દે મોવળોનું ટીણીઓ શિખર ઘેર શકે નહીં અરે અરે બાપા હા એ ઓસાડ્યો છે અરે બાપા ટીણિયા એ ટીણિયા એ કોણ છે? એ ટીણિયા ઓ ભગત શેમ આયા તે? લાય શોર્ટ ઓવર લાય શોર્ટ ઓવર તો લાય ભગત તમે શું પીવો છો દારૂ તો? ભાઈ હું નહીં પીતો શું પીવું છું હું એ પણ મને હા સરસ છે ને ભાઈએ કીધું કે સપટી દવા કરો કે આજે તમને કોને કીધું હું કાઢું છું? અલ્યા ગોમના ગોદરા મને ખબર ના હોય ગોમનો ઓદરો શોકણ શિયા ઝાડવા ઉપર ફરતો હોય મને ના ખાવા પડે પણ હા ભગત તમે તો પીતા નહીં અને મોયા હા વપરાત ખા પીવાનું નહીં જ્યાં હા. આ તો દવાનું ખાલી તું તાર લાવજે પણ હું એક તો થોડું કાઢું છું વેપાર માટે ને આખા ગામમાં બંધ થઈ ગયું છે સરપંચે બંધ કરાવ્યું છે અને નહીં તમે કોઈને કહી દેખો તો મારો તો ના, વળી ના. આટલે રોજી રોટી એડા છે બંધ થઈ જશે ના કહો ના કહું દવાના કોમાં મને હા સડે છે ને ભાઈ કઈ કઈ ગયા છે થોડો દવા સોટો લે કી તૈયાર રહો કોઈ કહેતા નહીં ના પણ ના ના કહું લે છોકરા ઘોડો શું હું કહો તો એ બાપા એ પ્રભુ એ જગન્નાથ થોડી મારું હમું નજર રાખજે કદી જિંદગી મળી નહીં પણ થોડો પાપમાં પડું છું હા લે છોકરા હા સોળે બા હવે બેટા ખેંચી જ લઉં આમ તો સારું આ રહ્યું હા માટે તો સારું પણ આ મારે બી ભાઈ કઈ જોશ હા ભાઈ કઈ જોશ કે થોડું તૈયાર રહો બાપડે ટોનમાં કીધું હા પણ વઠો કઈ તો નહીં ના તમારા કાકા હા ભાઈ ડાયરેક્ટ તો ના કહીએ કાકા ઓહ, વાહ, ફોટો વાહ. લેજો હા મારે ઘેરથી પાછી પાછળ હતી તાર માં ઓ વાહ જે કી તૈયાર રહેજો કી અને કાઠા થઈ જો ને કી કાઠા થઈને કી લગી લઈ લ્યો ઓવા એટલે પેલું રોકું તો નાખી કે પાછા ડાયરેક્ટ મોઢા ના કી તાણે? રિવાય કે હું સમજી જાઉં કે તૈયાર હોય એટલે મને ખાવા અલા પડે એરા લેતા હોય ને એટલે શોટો શોક શાકતા હોય એટલે ખબર હોય આ તો હવ આનું જે લેતું હોય એનું જઈ યાર વાત સાચી છે. વાત છોકરા આવ
ઉભરો તો વાળું થાય કે ના ના આખા ગામમાં મારા એકલા મળે છે ને પાછું મારો માલ ના કાઢું તો કોણ આવે પછી મને ખબર પડી 2-3 જણા હશે કે ઓહો કે ટીણિયાની કણ સારું હું સોના વળી વેચું છું રાગ પીજો હા રાગ હા છોકરા બધું પીધું ના એટલે કાઠું પડે કે નહીં કાઠું તો કોઈ પડી ના પણ હા સર ના અરે બા છોકરા હા બા થોડું સારું લાગી બનાવજો બીજું થોડું બીજું બને તારે ફૂલ ના થઈ જાઓ ના ફૂલ હુકા કોટા નહીં બન્યો ને કજી ફૂલ હુકા બનું એવું ત્રણ હા પૈસા તો ચિંતા નહીં તમે કોક દાડો પૈસા તો જાવજે તાર મા પાસે લઈ જજે ના ના વધો નહીં પૈસા તો કોક દાડો આવ્યા પહેલી વાર તમે હા એ ટીવી હા બા હા પૂછ્યું કોઈ ને બાપ સારું છે હા હા સારું સારું ઓહ પાછા લે આમાં તો સીધું જતું તપસી ના જો ને કે મારે તો ઉપાધિ આવશે હા સોલે છે હા રાગ આ તાર મા ભારત પીતા સંભાળો એ સંભાળ છે કાઢો ઓછો જો કે એટલે બેટા હા રાગ કોઈ મને કોઈ બીજું નહીં થયો હારો કમ્પ્લીટ માલ હારો છે હા પીઓ રાગ પીઓ રોટલો નહીં ને કાલો તો ઘેર બધું હોય સાપડા રાખું છે એટલે આ જે સાપડા રાખું છું રોટલો હા ના તમે ના કહેતા હો કોઈને કહેવામાં છે ના કોઈને કહેતો ગોમો મારે ના ગોની ના તંબુરાની આબરૂ જાય કે જો તો શોખણ તાર તોડીને આવ્યો કે આ તંબુરો આબરૂ જાય ભગ તો અમે બેહો ને આબરૂ જાય ખોટો નર ગો કુકતી પીના ખાઈ જાય ના નકોમ પડો બેટા મારે વખો નહીં આવું જબરું છે ને શક્કર અત્યારે સારું છે હા હવે કદી પીધું હો લે લેવું બીજો લાવજો થોડું લાઈન હેડ ભાઈ હા ભર્યું ટીના સોટો જ આલજો ભાઈ સોટો જ હા ઓવા એ ટીના હા હા સોટો જ આલ ઓ વધારે સોટો જ હા તો એ તો ફૂલ થઈ ગયા હા ફૂલ નહીં છાવ હું આકળે ધતુરો ને કશું મને કઈ ના થાય ભાઈ કાપ્યો ના કશું ના થાય ગોમમાં કોઈ ના કહેતો રાગુ બોલો હા. કોકડી જા મનો બસ આટલું રાગુ. બસ આટલું રાગુ બોલો. હા. બસ તું આડો હાથ કર મુશરી પીવું કે છે તું આડો હાથ કર છો મુશરી પીવું ભાઈ કે છે પણ બે આગળ આમ કર્યો તો પીવું છે તું આખો મોઢા હાથ બાર ગોઘરો ઢોસી નાખ્યો એટલે શેરી પીવું કે ભાઈ હા ના કમ્પ્લેટ છે વસ્તુ હારી ગામમાં એટલે લાખો સરપંચની ચૂંટણી થાય ને એ વખત સવાના થેલીઓ તને બે તારા ઘેર હું પોકાડું હા તો બહુ પણ મને છે ફૂલ થઈ ગયા છે પણ મારા તમે હાલ વખવાઈ ગયા હમણાં પેલા સરપંચના જોડે વાત પોકી ગયા ને તમ શિયો સરપંચ કોણ સરપંચ કોઈ નહીં આ મો બેઠો ને એટલે તાકાત નહીં બેટા તમાર બનવાન છે ને સરપંચ હા થોડો બેઠો બેઠો હા બેઠો ને આવતી વખત ખુરશીમાં સરપંચમાં હું બેઠો જો ને કે હા સુંદર હા ભાઈ આવો કોણ કહેતો ને હા તમે ના કહેતા હા કોઈ ના કહેતો કળો ભાઈ પીધો અને બૂમો પાડશો કોઈ ને ના કહેતો કોઈ કહેતો ને ભગત તો આખો દાડો બૂમો પાડશે મારો મોકો છે મારે ખબર કહી જશું તો હા મારા બેટા હેડુએ મારે માને છે કે અરે બાપા સમ ખાડા ની સારું છે ભૂયા જેવું લાગે છે કદી જિંદગીમાં અડ્યો નહીં પણ હવે ભાઈએ મને સલાહ હારી આલી હા બંધ થઈ ગયો ને કમ્પ્લેટ ઉતરી જો હા તો શિખર સેવો હે હવારો ન મારે માને છગન આમ ખાટલામાં આમ છે હા ન તો બેઠો ડોશી બૈડામાં ખણી થાશી થઈ પણ હા ન તો બેઠો પણ આમ મારવી ભાઈ મને ખાલી સલાહ આલી કે ભાઈ તૈયાર થઈ જજો સિક્રેટમાં કીધું ખોનગી પણ મને સારું હા બેસી જો કમ્પ્લીટ એ ભાઈ તમારું સારું થઈ ગયો ને હા તો બહુ સારું થઈ ગયો ભાઈ તમારું ઈંડા વસી હું લેવા વસી ખબર નહીં પડતી હા ડોશી હાથ પકડવા આવજે
નહીં આમ ઘેર જતો રહેજે જાગડે જેવ આઈ જા ડોહા હાલો તાર હું તો ખાવા માટે રાહ જોઈને બેઠી હું ક્યારની હા શું થયું ડોહા? હા ડોહા શું કરીને આયા તમે હા હે હે આવું ક્યારથી શીખ્યા હોય એમ કહેજો તમે મને હા હા આવ જવાબ આલો કા જવાબ મારો બાપ આલે હું લેવા આવ પણ આ તમે શું કરીને આયા ડોહા કોક તો શરમ કરો એક તો તબિયતનો ઠેકાણો નહીં ના છોપી ના એમ કહેજો આ તમે કોઈ દિવસ પીતા નહીં તમે તો ભક્ત હતા ના આજે ચમ આવું કરીને આયા શરમ કરું કોણ કોણ ઈશ્વરભાઈ હા ડોહા બેહજો કોણે શીખવાડ્યું તમને એમ કહેજો મને ઓ બેહજો કોણ છે પણ તમારે આ બધું કોણે આવું કરવાનું કીધું એમ કહેવો તો મને હા ઓ ના તો અરે માને જોગણ હા ને બા બધું જતું રહ્યું એટલે તમારું હવે હું વિરાદો છે એમ કહેજો હું વિચારો તમારા તારો આ નહીં બા લાગતા ગામમાં તમારું જેટલું નામ હોય ને ભગત લોકો તમને કે આ ઢીકીને આયા હો તો કી જેવું ગંધ મારો ઋષિ અમૃત કહેવાય ને ગંધાતું ના કહેવાય ગોડી તારો ભાઈ તો પેલા વેભાઈનું હારું મોન હા? વેભાઈનું હારું મોન તે મને હા ચડતો તો દવા બતાવીને જા કે એટલે કમ્પ્લીટ આ વેવાએ કીધું એમ? હા વેભાઈએ મને કીધું વેભાઈ હોળ ના વેવાય થયો તમારી એમ ઉભારો ઈવોને જ ફોન કરવા દે ના ના આવી સલાહ આપવા હતા ખબર કરવા હતા તમારી આવી સલાહ કોઈ આલે દુશ્મન ના આલે અને જોજે આ ચેવા દેદાર કરાય ઈવોની એ વાત છે દીદી તેરા દીવાન અરે ભજન દોશી બોલશો ના તમે ચૂપ રહો બાપા ચૂપ રહો ઘર એ કરવા બેઠા ઘરી કરવા બેઠા હલો આવ હા શેમ છે બોલો મેવણ આવ બંધ થાવો કો અરે હલો હા બોલો બોલો શેમ હું છે બોલવા જેવું રાખ્યો ના તમે હોય શું કરવા હતા આ મને બોલતા શરમ આવે તમે અમારે વ્યવહાર થવો અને લોકોને આવી શિખામણો આપીને જાઓ તમે શું થયું પણ હું થયું તમને ખબર હશે તમે હું ઈવોને કન ગંભીરી કરીને જ્યાં હોતી વરી શું કીધું ને વેવણ મેં તો શું કહે ચા પીવા બેઠા ને એટલી વાર જ બેઠા છીએ તમે બાપા રો તમે તો શિકાર અમારું તાર ઘર બાપાનો ફોન છે તમે બંધ ઠોકી ના નાતી હું થયું આમાંય. પણ? અરે હું થયું આ શિકાર બેઠીને આયા પીને શિકાર ચો પીને આયા અને તમે આવું શીખવાડીને કે પીને આવો એમ હું કેવો છો પીધો છે અરે તમે બોલશો નહીં બાપા પગે રહેતા નહીં પગે તોય લઠેડા ખાય હો આટલી ઉંમરે આવું કર્યું તાણા છો હા તમે એમ કહેજો ખાલી અમે તો હવે બેઠા છીએ હવે એસટી ની વાટ જોઈને બેઠા છીએ બસ સ્ટેશનમાં જ છીએ આવજો પાછા આવજો હા પાછા આવો તમે છજુભાઈ આપણા દાંત વાળ્યો ને બધું શીખવાડી ના એ દોશી ના વાતા મોસની વાકડી પર બે લેબુ લટકાવજે તમે બોલો ના નહીં હારા લાગતા મને તો એમ થાય કે ફટકારી મૂકું અત્યાર સુધી મરું કરતા હતા અને તરું થઈ ગયા તમે તો હા તારો પા ભાઈ એ ધબરી દવા બતાવી આવા દો એ વેવાઈને આવા દો વેવાઈને દવા બતાવી, એ આવા તારે complete ઈવોની વાત છે ready. આવા દો વેવાઈને આ ફોકાડો એ ઓ હાય દોશી મારી જી દોશી હા પાર આવો દોશી મરે તો હારું તમારી હવે લાઈન બંગડ્યો ફોડી નાખું હા હા એ બંગડ્યો ભાઈ મારી માની છગન મારી વરિયાળીનું ફૂમતું આવ્યું છે એ ભાઈ વરિયાળી સારું કરી દીધું પણ આવ બોલો બોડાજી હા વે ભાઈજી બોલો હા હું કહો છો તમે ભાઈ બોલવાનું છે આવું રાખો છો પી જા તો કો તમે મોટે ઉપર શીખવાડીને ગયા હો ને તમે કઈ ગયા હો વેવણ મને ખબર નહીં આ વાતની બાપા, મને તને ખબર પડતી નહીં તો વે ભાઈ હું આબરૂ કાઢે છે મને કઈ કમ્પ્લીટ આમ ખોનગી કઈ જાય હું લાવ્યો તો કોઈ કોથળીમાં લાવ્યો તો કોઈ હું તો શું લાવ્યો છું તાણે આ કીધું વેવણ કી તમે નાટકી ખોળ્યો છે ઈવોએ કીધું તમે શીખવાડીને ગયા કે ઈવોનો ઉપકાર માન આ મેં ઉપકાર જાણી કીધું માનો તમને હા મેં જો તમને કીધું છે એવું કોઈ દાડ કીધું કે લાવ્યો કોઈ વસ્તુ મારા ભાઈ તો કદી પીતા નથી ને તમે તાણે? પીવાનું શરૂ કરી અરે દીધું ભગત છો તમે તો ભગત છો પણ વે ભાઈ તે શમ કાકડીની જેમ ભળજ્યું તારે મને નતા કહી જા કે હવે કાંઠા થઈને થોડા તૈયાર થઈ જજો તે હું ટીણાની થઈને તૈયાર થઈ ગયો છું અરે ભલા આદમી હું તૈયાર એટલે તમારો
મી કીધું ને તમે કર્યું યાર તમે કીધું કે તૈયાર થઈ જજો. અરે તૈયાર થવાની વાત મી હું કીધી છે તૈયાર થવાની તમે કીધું હું કદી પીતો નતો પણ તમે કા થોડા કાઠા થઈને તૈયાર થઈ જો. તમે વાશો બે નાક દબાઈને વાશો મેશીન પીધું કાઠા થઈને. વેવાઈ મારી વાત હોપળો તૈયાર થવાની વાત હું કીધી હતી મેં તમને ખબર છે તૈયાર તો એટલે કાઠા તો આમ થોડા આ ઢીલા થઈ ગયા છો ને કાઠા તો થઈ ભાઈ નટકી રીતી હરતા પરતા તો મેં કોઈ પીવાનું તૈયાર થવા નહીં વાત કરી હા અને હાગા થઈ ગયો આઝા થઈ જો પણ તમારે વેવાય બાબા ચોખ્ખી ચટ વાત કરાય કા આ હું આ તો અમાર ગોડું અડધું હું કોડો આ ભગતસિંહ આટલી ખબર નહીં પડતી હોય રોંગ નંબર લાગ્યું. રોંગ નંબર તે હાસો નંબર લગાવવો પડે કે હું કરું યાર લાગ્યું. તમે વેવાણો મને હું કહો છો હું મારી જિંદગીમાં પીવાની સલાહ આલતો આ ઇજ્જત કરવા બેઠા કે ઇજ્જત આ તો આમસી કાંઈ ગોમમાં ખબર માર મન નહીં. અરે યાર આટલી ઉંમર કાઠા થઈને વાશો દાબીને થોડુંક પીજો તૈયાર થઈ જો. હું પીને યાર થોડુંક શોખ. તમે આ ગુરુ કાઢી આ જિંદગીમાં કદી મેં કોઠો નહીં અભરાયો. મનખો લાજ્યું તમે મનખો લાજ્યું કદી ઓઠ નહીં અડાડો અધર કોથળ જ પીધો છે. તાર હું તો વળી કીધું તમે આવું શીખવાડીને ગયા ના જોજો જોજો ઘેર પોકી જાવ તો અમાર માથા જ પડત કા હાજી વાત છે. હા હાજી વાત છે. તાણ હાય. બરોબર મારે જવું છે તમે હા, જાવું છે. એવણ મારું નામ ના લેતો આ યોને લસણે પીધો છે અને આમાં બંધ કરી દો ભગત છો ને ખોટું ના પીતા હો એ હાર. હું કીધું એ હાવ. હા લે આપજો ભાઈ આપજો હા. આવજો વેવાણ. હા હવે ભાઈ આવજો હા. બે ભાઈ શું આવજો હા હાર મને લાગે છે હા તમારા ભાઈ છે મારા કોઈ કહેવાય તો નહીં પણ આ કહેવાય કયો છે કેવું કહી દો શરમ શું કહેશો કરો તમે વળી? તાણે. હું કહું છું આ કહું વિહોણની પેલી ઘાઘરાનું ફાળીને ફંચું બનાવ્યું નહીં આ માથે પહેર્યું. હવે માર ભાઈ છે મને હું કામ ખોટી આબરૂ કાઢવા દે જવા દેજો ઘાઘરાને એક ફાળકો બેઠ્યો લાગે મને તેવું લાગે. હા એ નતું લેવાનો બીજી આવ. હું સાલી અમે જવા દેજો અડજો મને મોડું તકલીફ આ જો આપણે યાર તમે હું યાર હેરાન કરો છો યાર મન. જોજો અહીંયા ના પાડું છું તાર. આ વિહોણને બોલાય જ નહીં. બેટા આવજે. એ ભોળા આ ભાઈ બંધ કરો ને ચૂપચાપ હવે હુઈ જાજો છોનું મોનું આ હો ઢીચી નતા ના ના આ બીમાર હતા ને બધી બીમારીઓ ચોય જતી રહી તમારી ને કોઈ હા બોલ કરે બાપા ભગત ભગત મારી મીના તો આ જેમ શા જઈ છે. અને હા એ ડોશી તમે અમાર હુઈ જાજો જેમ તેમ ગયડી થાય છે ને હેડી થાય છે. તમે હું નહીં તમે અને હું હા હાર આવ હાર હેડ નહીં પડ્યો કોઈ હું કોઈ પડેલો છું ભૂઈનું પડેલું ખાધું છે ના ના દૂરનું ખાઈએ છીએ મેં વાત કરી દીધે હવે બેટા અમારે 10 રૂપિયા છે ટીનિયાને આવી દીધા હે ગલ્લત જા અને લે ધોકું લઈ જા ગલ્લત જઈને કે મારા ભાઈએ કીધું છે પડી કોવાલો કે જા જા અને ના લે તો ફોટા મેલ દે ધોકું મેલ તું તા જા આવો કે કળો ભાઈ કીધું મારા ભાઈ કીધું જા હા સારું હા બેટા હા હા નહીં પીધો પાછો તમારા મને પીધો છે તો પીનારી ઉતરી ગયું હા ઉતરી ગયું તો બરાબર એટલે કહી દે પેલા તો જય માતાજી મિત્રો અમે આ વિડીયો મનોરંજન માટે બનાવ્યા પણ તમે જોયું આ તૈયાર થવાનું કીધું ને પેલું કહેવાય છે ને કે આવું હું લોકોને સાંભળવાનું હું એવું થઈ ગયું એટલે બધું ઊંધું સીધું થઈ ગયું પણ તમે આવું ના કરતા ના ખબર પડે તો બીજી વાર પૂછજો પણ આવું અમારા ડોહા જેવું ના કરી આ તો એમ તૈયાર થઈને આવ્યા આવો એ બચારે એવું કીધું કે આમ કાઠા થઈ જાવ આમ શરીરે બરી રહે એમ એવાનો મતલબ કહેવાનો મતલબ એમ કે તમે હરતા પડતા રહો તમે હા, ચાલો. કાઠા થો એટલે હા. શરીર સારું રહે એમ એવા તૈયાર થો કાઠાથી હું મેં આવડું લીધું એટલે ખાલી મનોરંજન માટે વિડીયો હતો અને વિડીયો ગમ્યો હતો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી અમારી દુબળી આવી